મારું નામ મહેશભાઈ પ્રભુદાસ વૈષ્ણવ, સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના પરનાળા ગામનો વતની છું, પણ હાલ અત્યારે અહીંયા શિવપુરાની અંદર રહું છું. ભગવાનની પૂજા સેવા કરું છું. પહેલાં પૂજા સેવા કરવામાં તકલીફ પડતી, કારણ કે પગનો ઢીંચણનો દુખાવો બહુ રહેતો હતો, પણ હવે હું પરોઠે વાળીને બેસી પણ શકું છું અને શાંતિથી ભગવાનની પૂજા પણ કરી શકું છું. નીરવ સાહેબે જ્યારથી ઓપરેશન કર્યું ત્યારથી મને કોઈ પણ જાતનો દુખાવો રહ્યો નથી અને બહુ સારું કામ મારે થઈ ગયું છે પગનું. મહેશભાઈ વૈષ્ણવ કે જેમની ઉંમર 48 વર્ષ છે, તેઓ આજથી 9 મહિના પહેલા મારી પાસે આવ્યા. તેઓ સવારે પૂજારીનું કામ કરતા મંદિરમાં અને બાકીના ટાઈમમાં તેઓ રિક્ષા ચલાવતા. તેમના પગ ઘૂંટણમાં ઘસારાના કારણે વાંકો વળી ગયો હતો. તેઓ બરાબર સીધા પગ રાખીને ચાલી નતા શકતા. તેમને નીચે બેસવા ઉઠવામાં પણ ઘણી બધી તકલીફ હતી. એમને ઘૂંટણનો અંદરનો ભાગ ઘસાઈ ગયો હતો અને છેલ્લા 3 વર્ષથી તેઓ પૂજારીના કામ તરીકે પૂજા કરવા માટે નીચે બેસી જ નતા શકતા અને નીચે બેસી જાય તો ઊભા થઈ જ નતા શકતા બિલકુલ. આમ તો તકલીફ લગભગ 2 વર્ષથી હતી, 1.5 વર્ષથી તો બહુ વધુ તકલીફ હતી. ચાલી નહોતું શકાતું, બેસી ન શકાય. ઢીંચણમાં જે ડૉક્ટર